પંચોળ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગોધરામાં ખેડૂતોનો જમીન વિવાદ સંપાદિત જમીનના બદલામાં જમીન આપવાની માંગ। ઘોઘંબા તાલુકાના ઝંઝરી ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઝંઝરી ગામના રેશો દ્વારા જિલ્લા કલેક્ટર સહિત જમીન સંપાદન અધિકારી અને સિંચાઈ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઝાંઝરી ગામે 1965ની સાલમાં સિંચાઈ તળાવ માટે તળાવ બનાવ્યું હતું અને સિંચાઈ તળાવ સંદર્ભે ખેડૂતોને સંપાદિત કરેલી જમીનના બદલામાં સરકાર તરફથી જમીન આપવાની હતી, પરંતુ આજ દિન સુધી જમીનના બદલામાં જમીન આપવામાં આવ્યા નથી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતો દ્વારા CA નંબર 703187 દાખલ કરવામાં આવ્યા અને જે સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જમીન સંપાદન અધિકારીએ અસરગ્રસ્ત ખેડૂતોને જમીન ફાળવવાનો હુકમ કર્યો। આ જ મેટરમાં SCA નંબર 109/2006 ફરીથી દાખલ કરવામાં આવી હતી, તેમ છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જમીન ફાળવવાના હુકમનો આજ દિન સુધી પાલન કરવામાં આવ્યું નથી, જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમની અવમાનના કચેરી દ્વારા સતત કરવામાં આવી હતી ને ખેડૂતોની માંગણી છે કે દિન 15માં જમીનના બદલે જમીન આપવામાં નહીં આવે તો ગોધરા કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ ઉપર તમામ ગ્રામજનો બેસીને તેમનું જીવન ટૂંકાવી દેવા માટે સરકાર પાસે પરવાનગી માંગવામાં આવશે અને આગામી 2024 લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર ખેડૂતો દ્વારા કરવામાં આવશે। આમરણાંત ઉપવાસ ઉપર કલેક્ટર કચેરીની બહાર બેસવાના છે। આ ખેડૂતો જે છે એ પોતાનું આત્મવિલોપન માટેની પરવાનગી પણ સરકાર પાસે માંગવાના છે અને આગામી ઇલેક્શન જે લોકસભાનું આવી રહ્યું છે એ લોકસભાના ઇલેક્શન જે છે એને બાયકોટ કરીને આ લોકોએ એ ઇલેક્શનનો વિરોધ કરીને એમાં પોતાનું મતદાન નહીં કરે। આ પ્રકારે તો અમારી માંગણીઓ તત્વે ગમે તે રીતે વહેલામાં વહેલી તકે સંતોષાય અને એ માટે અગાઉના ચીફની સાહેબ આપની પહેલા જે હતા એમના પાસે એક ફાઇલ હતી, એ ફાઇલ ચાલતી હતી, એ ફાઇલે અમને નિયમિત કલેક્ટર સાહેબ પાસે લઈ જવામાં આવતા હતા, અમને સાંભળવામાં આવતા હતા, બધા જ મામલતદાર સાહેબોને બોલાવીને જમીન જે છે એને શોધખોળ કરવાની આ બધી પ્રક્રિયા ચાલતી હતી, પણ પછી એ સાહેબ આગળવાળા ગયા અને પછી અહીંયા કચેરીમાં આવીને પૂછીએ છે કે આ ફાઇલનું શું થયું, તો ફાઇલ પણ મળતી નથી। અત્યારે પરિસ્થિતિ એ છે કે ફાઇલ પણ મળતી નથી। એટલે આ તમામ સંજોગોમાં સાહેબ અમારા આ ખેડૂતો જે છે એમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી છે।